જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. અમે આવી ગયા છે પ્રાચીનના પ્રખ્યાત એવા માર્કંડેશ્વર મહાદેવના મંદિરે. તો તમે બધાએ દાદાના દર્શન કરી લ્યો, અને તમે બધાએ દાદાના દર્શન કરી લીધા હોય તો હવે હું પણ દાદાના દર્શન કરી લઉં. તો હું દાદાના દર્શન કરીને હવે નીકળ્યો જસ્ટ બહાર, અને બહાર નીકળીને હજી તો ચંપલ પહેર્યા હતા. ઓલા અંકિત્યાએ કીધું કે હાલો કે પાછળનો વ્યૂ જોરદાર છે, તો પાછળનો વ્યૂ જોવા અમે નીકળી ગયા. અને જોઈ લો મિત્રો, આ પાછળનો તળાવનો નજારો જોતા જોતા અમને મળ્યા નાગબાપા. તો નાગબાપાનો વિડીયો અમે બનાવી લીધો. અને હજી તો અંકિત્યો તળાવમાં ડૂબકી મારવાનું કહેતો હતો. તા બાપા આ તળાવમાં ડૂબકી મારે? તો અમે આ બધું જોઈને નીકળી ગયા. અને આ ભાઈ બેઠા હતા શાંતિથી, તો એને મળીને અમે નીકળી ગયા. તો પાપા પકલી કરતાં કરતાં અમે નીકળી ગયા મંદિરના બહાર. અને બહાર જતા જતા હજી તો આ બધાને ફોટોગ્રાફી કરવી હતી, તો જીરીક ફોટોગ્રાફી કરીને અમે મંદિરનો નજારો લેતા લેતા નીકળી ગયા બહાર. ને બાઇક થઈ ગયું તૈયાર, તો અમારી સવારી ઉપર બેઠીને અમે નીકળી ગયા અંકિતાને બિલ ભરવા. એક બીજું કામ હતું પ્રાતિજમાં, તો ત્યાં નીકળી ગયા. અને આ જોઈ લો આપણું પ્રાતિજ, રંગીલું એવું પ્રાતિજમાં. જો ટ્રાફિક આમ જ ધીરે ધીરે કરતાં કરતાં અમે પહોંચી ગયા બિલ ભરાવાની ઓફિસમાં. અને ત્યાં જઈને અંકિતાને એકલાને બિલ ભરવા મોકલો. અને અમે બે શાંતિથી બેઠા હિંડોળા ઉપર. અને હિંડોળા ઉપર બેઠા બેઠા અમે બે મસ્તી. અંકિતો બિલ ભરીને આવી ગયો હતો, તો અંકિતો કે મને જગ્યા આપો. તો હું અંકિતભાઈ ઉભા થાકી ગયા હતા, તો એને કીધું ચાલો બેહવા દે. તો અંકિતભાઈ બેસી ગયા. અને અમે ત્રણેય પાછા હિંડોળે બેઠા બેઠા મસ્તી કરતા હતા. મસ્તી કરતાં કરતાં અડધો કલાક થઈ ગયો, તો ઓલા કોઈ બોર્ડવાળા કોઈ કહેવા અમને આવ્યા નહીં. અને અમે તડકાના કંટાળી ગયા હતા, તો અમે હવે નીકળી ગયા ડાયરેક્ટ અમારી સવારી ઉપર. ને અમારી સવારીથી ડાયરેક્ટ હવે પ્લાન હતો કે ગમે નાસ્તો પાણી કરવા જાય. તો નાસ્તો પાણીમાં અમને સૂઝ્યું કે પાણીપુરી ખાવા જાય. તો પાણીપુરી એટલે પકોડી અમે ખાવા ગયા. પકોડી ખાવામાં ભાઈ ધાધ્યા કરતો, તો ભાઈ ખેલ કરતો હતો, તોય અમે એને પકોડી ખવડાવીને હવે પકોડી ખવડાવીને લઈને નીકળી ગયા. પ્રાતિજની બજારમાં અમે આટા ફેરા મારતા મારતા પહોંચી ગયા ડાયરેક્ટ હાઈવે ઉપર. અને આમ જ મસ્તી કરતાં કરતાં નીકળી ગયા અમે તઈને બિલ્લા ઘર બાજુ. અને આ રસ્તો કાપતા કાપતા અમે પહોંચી ગયા ઘડકન. અને ઘડકન પહોંચીને અમે ડાયરેક્ટ ક્યાં સુમિત્યાને ઘરે મૂકવા. તો સુમિત્યાને ઘરે મૂકી દીધો, એટલે ટાટા કહીને અમે નીકળી ગયા હતા. એક બીજો ભાઈબંધ મળી ગયો, અને એ ભાઈબંધ ક્યાંક જતો હતો, તો એને અમે ઊભો રાખીને એના એટલે મસ્તી કરી. અને મસ્તી કરતાં કરતાં અમે પહોંચી ગયા ગામમાં. તો અંકિતાને કહી દીધું ટાટા, અને તેને ઘરે મોકલીને આપણે નીકળી ગયા ઘર બાજુ. તો ઘરે પહોંચ્યા પહેલાં તમને કહી દઉં ટાટા, અને મળીએ આપણે બીજા નવા બ્લોગમાં. તો ત્યાં સુધી ટાટા અને બાય.